ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આપણી યુટ્યુબ ચેનલ ગણિત વિજ્ઞાન ગુરુમાં આપ સર્વનું સ્વાગત છે. મારું નામ વેગડા કુલદીપ. હું શ્રી કાંસાબળ પ્રાથમિક શાળામાં ગણિત વિજ્ઞાન શિક્ષક તરીકે ફરજ બજાવું છું. આપણા આ વિડીયો બનાવવાનો મુખ્ય હેતુ તો માત્ર ને માત્ર એટલો જ છે કે મારા વિદ્યાર્થીઓ જે આનાથી શીખે અને અન્ય વિદ્યાર્થીઓને પણ આનો લાભ મળે. કારણ કે હવે ગવર્મેન્ટે દરેક શાળાઓમાં સ્માર્ટ ટીવી આપી જ દીધા છે, જેથી કરીને એક શિક્ષકની ગેરહાજરીમાં પણ વિદ્યાર્થી છે સતત શીખતો રહે. હવે આપણે જોવાની છે સમય સંખ્યાઓ માટે સમરૂપતા. આપણે જોયું કે પૂર્ણ સંખ્યાઓ માટે કઈ રીતે કામ કરે છે સમરૂપતા અને પૂર્ણાંક સંખ્યાઓ માટે કઈ રીતે કામ કરે છે. હવે જોવાનું છે સમય સંખ્યા માટે. સમય સંખ્યાઓ માટે સમરૂપતા. સમરૂપતામાં હોય શું તો આપણે અલગ અલગ પ્રક્રિયાઓ માટે જોશું. સૌ પ્રથમ હોય છે સરવાળા માટે સમરૂપતા. સરવાળા માટે સમરૂપતા તો એમાં શું કરવાનું હોય છે કે આપણે કોઈ પણ બે સંખ્યા સમય સંખ્યા નો સરવાળો, એટલે કોઈ પણ બે સમય સંખ્યા લઈએ અને એનો સરવાળો કરીએ. જો તે સમય સંખ્યા જ મળે તો કહી શકાય સરવાળા માટે સમય સંખ્યા સૌરભ છે. કોઈ પણ બે સમય સંખ્યા લઈએ અને એનો સરવાળો કરીએ. જો એ આપણને મળવું શું જોઈએ તો કે સમય સંખ્યા જ મળવી જોઈએ, એના સિવાયની કોઈ સંખ્યા મળે તો ન ચાલે. એટલે સમય સંખ્યા જ મળે તો આપણે કહી શકીએ કે સરવાળા માટે સમય સંખ્યા છે એ સૌરભ છે. હવે પહેલા તો સમય સંખ્યા એટલે કેવી સંખ્યા તો કે સમય સંખ્યામાં શેનો સમાવેશ થાય છે તો કે ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય અને અપૂર્ણાંક. આ બધી સંખ્યાઓનો સમાવેશ સમય સંખ્યામાં થાય છે. ચાલો તો હવે આપણે વિવિધ ઉદાહરણો લઈએ. ધારો કે -7 + 8 એક ઋણ પૂર્ણાંક છે અને એક ધન પૂર્ણાંક છે. તો એક આ બંનેની નિશાની જોઈએ, એક અહીં માઇનસની છે, અહીંયા એક પ્લસની છે. બે નિશાનીઓ જુદી જુદી છે એટલે શું કરવાનું થશે તો કે બે નિશાનીઓ જુદી જુદી હોય એટલે બાદબાકી કરવાની થાય. 8 માંથી 7 જાય એટલે 1 વધે. હવે નિશાનીની વાત આવે તો કે જે મોટો આંકડો હોય એની નિશાની, એટલે મોટા આંકડાની આગળ પ્લસની નિશાની છે તો જવાબ +1 આવશે. બીજું ઉદાહરણ લઈએ. 3/4 + 8/5. બે અપૂર્ણાંકો છે તો અહીંયા તમે જોઈ શકો કે આનો સરવાળો કરવો છે તો સૌપ્રથમ શું કરવું પડે તો કે સૌપ્રથમ તો એના છેદ સરખા કરવા પડે. છેદ સરખા કરવા હોય તો 5 ને આ બાજુ અંશોને છેદમાં ગુણવાના, 4 ને આ બાજુ અંશોને છેદમાં ગુણવાના. એટલે હું કરું છું એટલે 5 તેરી 15 છેદમાં 4 પંચા 20 વત્તા 4 અઠા 32 છેદમાં 4 પંચા 20. હવે છેદ સરખો થઈ ગયો છે. હવે છેદ સરખો થઈ જાય એટલે શું કરવાનું તો કે અંશનો સરવાળો કરવાનો અને છેદ એમને રાખવાનો. એટલે અંશનો સરવાળો કરશું એટલે 32 ને 15 થાય 47 છેદમાં 20. એટલે આપણે બે અપૂર્ણાંકોનો સરવાળો કર્યો આપણને મળે છે અપૂર્ણાંક. હવે અપૂર્ણાંકનો સમાવેશ કેમાં થાય છે તો કે સમય સંખ્યામાં આવે છે. એટલે બે સમય સંખ્યાનો સરવાળો કરતા પણ આપણને મળે છે શું તો કે સમય સંખ્યા જ મળે છે.
એટલા માટે આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ સરવાળા માટે સંવૃત છે। આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે સમય સંખ્યાઓ છે એ સરવાળા માટે કેવી છે તો કે સંવૃત છે। સમય સંખ્યાઓ છે એ સરવાળા માટે સંવૃત છે હવે આપણે જોયું। હવે આપણે જોવાનું છે બાદબાકી માટે સંવૃતતા। બાદબાકી માટે સંવૃતતા તો જેમ સરવાળામાં હતું એમ જ કે કોઈ પણ બે સમય સંખ્યાની બાદબાકી એટલે આપણે કોઈ પણ બે સમય સંખ્યા લઈએ અને એની બાદબાકી કરીએ અને જવાબમાં જો આપણને જવાબ જે આપણો આવે એ કેવું મળવો જોઈએ તો કે સમય સંખ્યા જ મળે। તો કહી શકાય કે સમય સંખ્યાઓ બાદબાકી માટે સંવૃત છે। એટલે આપણે કોઈ પણ બે સમય સંખ્યા લઈએ અને એની બાદબાકી કરીએ અને જવાબમાં જો આપણને સમય સંખ્યા જ મળે તો આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ છે બાદબાકી માટે છે સંવૃત છે। હવે સમય સંખ્યામાં કઈ કઈ સંખ્યા આવી છે તો કે ધન પૂર્ણાંક આવશે, ઋણ પૂર્ણાંક આવશે, શૂન્ય આવશે અને અપૂર્ણાંક આવશે। આપણે આના ઉદાહરણ જોઈએ બાદબાકી કરીએ। ચાલો -8 -9 કરું અહીંયા હું શું થશે તો પહેલા તો આ બે માઇનસ છે એટલે થશે ત્યાં પ્લસ એટલે આ છે -8 + 9। હવે -8 અને +9 એક પ્લસ છે એક માઇનસ છે એટલે શું કરવાનું થાય તો કે બાદબાકી કરવાની થાય એટલે 9 માંથી આપણે 8 કાઢીએ એટલે વધે કેટલા તો કે 1 વધે અને મોટી સંખ્યાની નિશાની મોટો આંકડો જે 9 છે એની નિશાની આવે એટલે અહીંયા આવશે પ્લસની નિશાની જે આપણે કરવાનું હોતું નથી એટલે આનો જવાબ આવશે +1। ચાલો અપૂર્ણાંક લઈને આપણે ચકાસી જોઈએ। 3/7 - 4/9 અહીં બે અપૂર્ણાંક લીધા છે એની બાદબાકી કરવી છે આપણે તો પહેલા તો શું કરવું પડે તો કે છેદ સરખા કરવા પડે એટલે 9 આ બાજુ ગુણશે અંશ અને છેદમાં 7 આ બાજુ અંશ અને છેદમાં ગુણશે એટલે અહીંયા 3 × 9 = 27 7 × 9 = 63 7 આ બાજુ ગુણશે એટલે 7 × 4 = 28 અને 7 × 9 = 63। હવે અંશની બાદબાકી કરવાની થાય એટલે 27 પ્લસ છે 28 માઇનસ છે એટલે શું થશે તો કે બાદબાકી કરવાની થશે એટલે 28 માંથી 27 બાદ કરશું એટલે 1 વધશે પણ 28 છે એ મોટો આંકડો છે એટલે કેવા 1 વધશે તો કે માઇનસ અને છેદમાં તો 63 જ આવશે એટલે આપણે બે અપૂર્ણાંક લઈ અને બાદબાકી કરી તો આપણને જવાબમાં શું મળ્યું છે અપૂર્ણાંક જ। હવે અપૂર્ણાંકો છે એ બધા આવે પાછા કેમાં તો કે સમય સંખ્યા એટલે બે સમય સંખ્યાની બાદબાકી કરી તો જવાબમાં મળ્યો સમય સંખ્યા। અહીંયા પણ બે સમય સંખ્યાની બાદબાકી કરી તો જવાબમાં મળી છે એ કેવી છે સમય સંખ્યા છે। જો આ ધન પૂર્ણાંક છે એને પણ એ આવે તો સમય સંખ્યામાં જ આવે છે માટે આપણે કહી શકીએ આપણું નિષ્કર્ષ શું આવે તો કે સમય સંખ્યાઓ બાદબાકી માટે
સમૃદ્ધ છે. સમય સંખ્યા બાદબાકી માટે કેવી છે? તો કે સમૃદ્ધ છે. સરવાળા અને બાદબાકી માટે સમૃદ્ધતા જોયા પછી હવે આપણે જોવાનું છે ગુણાકાર માટે સમૃદ્ધતા. ગુણાકાર માટે સમૃદ્ધતા તો કે કોઈ પણ બે સમય સંખ્યાનો ગુણાકાર કરતા જો આપણને સમય સંખ્યા જ મળે તો કહી શકાય કે ગુણાકાર માટે સમય સંખ્યા સમૃદ્ધ છે. એટલે કોઈ પણ બે સમય સંખ્યા લઈએ અને એનો ગુણાકાર કરીએ, જો આપણને ગુણાકારમાં છે સમય સંખ્યા જ મળે તો આપણે કહી શકીએ કે ગુણાકાર માટે સમય સંખ્યાઓ છે એ સમૃદ્ધ છે. હવે સમય સંખ્યામાં આપણે ખબર જ છે એ રીતે શું શું આવે તો કે ધન પૂર્ણાંકો આવે, ઋણ પૂર્ણાંકો આવે, શૂન્ય ને અપૂર્ણાંક. આ બધા આપણે સમય સંખ્યામાં લઈએ. પહેલા તો આપણે આ સમૃદ્ધતા સમજવા માટે એક મગજમાં ક્લિયર હોવું જોઈએ કે આ સમૃદ્ધતા કેવા શું માંગે છે તો કે દરેક વખતે જે જવાબ છે સરખો આવે એવું નથી કહેતી. ધારો કે આપણે કોઈ સંખ્યા આવી છે કે હું 3 + 8 કરું એટલે જવાબ આવ્યો 11, અને 2 + 9 કરું જવાબ આવ્યો 11, 5 + 6 કરું જવાબ આવ્યો 11. આમ સરખો જવાબ આવે એવું સમૃદ્ધતા કહેતો નથી. સમૃદ્ધતા એવું કહે છે કોઈ પણ બે સંખ્યા છે, ધારો કે આપણે આપણે આગળ પ્રાકૃતિક સંખ્યાઓ છે આ બધી, એટલે પ્રાકૃતિક સંખ્યાની દ્રષ્ટિએ વાત કરીએ કે આ એક પ્રાકૃતિક સંખ્યા લીધી છે, આ પ્રાકૃતિક સંખ્યા લીધી છે, તો જવાબમાં પ્રાકૃતિક સંખ્યા જ આવવી જોઈએ. પછી અહીંયા હું ધારો કે 7 + 8 કરીને 15 કરું તો આ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. આ પ્રાકૃતિક સંખ્યા છે. આ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા છે. જો અહીંયા બેનો જવાબ જુદો જુદો છે, આનો 11 છે, આનો 15 છે. એટલે આપણે સંખ્યા જોવાની જ નથી, આપણે એ સંખ્યા કેવી છે એ જોવાની છે. એટલે આંકડા ટૂંકમાં જોવાના નથી, એનો પ્રકાર જોવાનો છે કે આ પ્રાકૃતિક સંખ્યા છે, આ કેવી છે? પ્રાકૃતિક સંખ્યા. તો આપણે કહી શકીએ કે પ્રાકૃતિક સંખ્યા માટે સરવાળા માટે એ સમૃદ્ધ છે. એટલે જવાબ શું આવે છે એનાથી કંઈ ફેર પડતો નથી, પણ કયા પ્રકારની સંખ્યા આવે છે એ ખાસ જોવાનું છે. એના ઉપર આખો સમૃદ્ધતાનો ગુણધર્મ રહેલો છે. હવે આપણે ગુણાકારના ઉદાહરણ લઈએ. ધારો કે -7 × 8 કરીએ એટલે 7 × 8 = 56. બે માંથી કોઈ પણ એક ઋણ પૂર્ણાંક હોય એટલે જવાબ શેમાં આવશે તો કે ઋણ પૂર્ણાંકમાં આવશે. એવી જ રીતે 2/5 × 9/7. ગુણાકાર કરવાનો છે તો અંશનો ગુણાકાર. 9 × 2 = 18, 7 × 5 = 35. એટલે જો આ અપૂર્ણાંક છે, આ અપૂર્ણાંક છે, જવાબમાં આવે છે એ શું છે તો કે અપૂર્ણાંક જ છે. પાછા અપૂર્ણાંક છે એનો સમાવેશ કેમાં થઈ જાય છે તો કે સમય સંખ્યામાં થઈ જાય છે. હજી આપણે વધારાનું ઉદાહરણ લઈએ. -9 × -3, 9 તેરી 27. બે ઋણ પૂર્ણાંક છે એટલે જવાબ આવશે આપણો ધન પૂર્ણાંક +27. એટલે આમ આપણે જોઈએ તો બધે જવાબમાં શું આપણને મળે છે તો કે સમય સંખ્યા જ મળે છે. જેમ આપણે સમજાયું એમ કે જવાબ આપણો જુદો જુદો છે પણ બધી સંખ્યાનો પ્રકાર કેવો છે
તો કે તે છે સમય સંખ્યાઓ છે. માટે આપણે કહી શકીએ કે ગુણાકાર માટે સમય સંખ્યાઓ સંવૃત છે. આવું આપણે કહી શકીએ કે ગુણાકાર માટે સમય સંખ્યા કેવી છે તો કે સંવૃત છે. હવે આપણે જોવાનું છે ભાગાકાર માટે સંવૃતતા. ભાગાકાર માટે સંવૃતતામાં શું આવશે તો કે કોઈ પણ બે સંખ્યાનો એ પાસે કેવી હોવી જોઈએ તો કે સમય સંખ્યાનો ભાગાકાર જો સમય સંખ્યા જ મળે તો કહી શકાય કે સમય સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત છે. કોઈ પણ બે સમય સંખ્યા લઈએ અને એનો ભાગાકાર કરીએ, જો ભાગાકારનો જવાબ પણ આપણને સમય સંખ્યા જ મળે તો આપણે કહી શકીએ કે સમય સંખ્યાઓ છે એ ભાગાકાર માટે સંવૃત છે. પહેલા તો સમય સંખ્યામાં શેનો સમાવેશ થાય છે તો કે ધન પૂર્ણાંકો, ઋણ પૂર્ણાંકો, શૂન્ય અને અપૂર્ણાંકો. આ બધાનો સમાવેશ થાય સમય સંખ્યામાં. હવે તો કે આપણે પેલા આના ઉદાહરણો લઈએ, અલગ અલગ સંખ્યાઓ લઈએ અને તો શું થશે ધારો કે આપણે લઈએ છીએ 3/5. આ બેનો ભાગાકાર કરીએ આનો જવાબ આવે 3/5. બે અવિભાજ્ય સંખ્યાઓ છે એટલે એમાં છેદ ઉઠશે નહીં. તો આ બે ધન પૂર્ણાંક છે, જવાબ આવે છે આપણો કેવો છે અપૂર્ણાંક છે, પણ આ ત્રણેયનો સમાવેશ કેમાં થાય છે પાછો તો કે સમય સંખ્યાઓમાં થઈ જ જાય છે, કારણ કે આ બધી સમય સંખ્યામાં આવે છે. એના પછી ધારો કે હું 8/3 ભાગ્યા 7/5 કરું તો આપણને ખબર છે આનો ભાગાકાર કરવો છે તો પહેલા તો શું કરવું પડે તો કે આપેલી સંખ્યાનો છે એનો વ્યસ્ત લેવો પડે, એટલે અહીંયા ગુણાકાર થશે અને આને વ્યસ્ત કરવો પડે 5/7. હવે અંશનો ગુણાકાર અને છેદનો ગુણાકાર એટલે 8×5 = 40 અને 7×3 = 21, 40/21. આ ઉપરાંત આપણે કોઈ અન્ય સંખ્યા લઈએ, ધારો કે 0/7/5. કોઈ પણ શૂન્યને આપણે કોઈ પણ સંખ્યા વડે ભાંગીએ તો જવાબ શું આવે તો કે શૂન્ય જ આવે, એમાં કોઈ ફેરફાર થાય નહીં. હવે જે નોખું પડે છે તે આ છે, ધારો કે હું 9/0 કરું તો આનો જવાબ શું આવે તો કે આ પદ છે એ અવ્યાખ્યાયિત છે, તો આપણે કોઈ દિવસ 9 ને 0 વડે ભાંગી શકીએ નહીં, એટલે આ શક્ય નથી. માટે આપણે એવું કહી શકીએ કે સંવૃત સંખ્યાઓ સમય સંખ્યાઓ છે એ ભાગાકાર માટે સંવૃત નથી. સમય સંખ્યાઓ ભાગાકાર માટે સંવૃત નથી. પણ ક્યારે જો સમય સંખ્યાને આપણે વાત કરી કે ભાગાકાર માટે સંવૃત નથી, પણ ક્યારે એક જ એવું માત્ર ને માત્ર એક જ એવું સ્થાન છે કે જ્યાં છેદમાં શૂન્ય આવે
એટલે છેદમાં શૂન્ય આવે એટલે શૂન્ય વડે ભાંગીએ ત્યારે જ સમય સંખ્યા છે એ ભાગાકાર માટે સમૃદ્ધ નથી. જો છેદમાં શૂન્ય લેવામાં ન આવે તો બધી સંખ્યાઓ માટે છે ભાગાકાર માટે સમય સંખ્યા કેવી છે? સમૃદ્ધ છે. એટલે આમાં આપણે એક છેદમાંથી શૂન્યને જો દૂર કરીએ તો ભાગાકાર માટે પણ એ સમૃદ્ધ થશે. પણ શૂન્યનો સમાવેશ એ સમય સંખ્યામાં થાય છે માટે આપણે એવું કહી શકીએ જનરલ નિયમમાં કે ભાગાકાર માટે સમય સંખ્યાઓ છે એ સમૃદ્ધ નથી. તો આપણે જોયું કે સમય સંખ્યાઓ છે એ સરવાળા, બાદબાકી, ગુણાકાર આ ત્રણેય માટે સમૃદ્ધ છે. ભાગાકાર માટે એ સમૃદ્ધ નથી. જો ભાગાકારમાંથી છેદમાંથી શૂન્ય દૂર કરવામાં આવે તો એ ભાગાકાર માટે પણ કેવી થશે? સમૃદ્ધ થશે.